નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। આજે સુરત શહેરના પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 નવા क्वार्टर जो कांस्टेबल માટે બનેલા છે 55 करोड़ रुपये खर्चे। रांदेर में 40 क्वार्टर जो है અને સાથોસાથ ભેસ્તાના નવા પોલીસ સ્ટેશન जो है हमारा અહીંયા सूरत शहरना यंग जो छोकरा छोकरीओ માટે जो राइडिंग क्लब जो है हमारा माउंटेड क्लब में जो घुड़सवारी सीखवा माटेना અને અહીંયાના લાઇબ્રેરી આ બધા અને સાથોસાથ जो लाजपुर जेल में जो है बैरक्सना कम्युनिटी हॉलना અને અહીંયા દરિયાઈ સુરક્ષા માટે जो तैनात मरीन टास्क फोर्स कमांडोना यूनिट છે એના માટે રહેણાંક અને ઓફિસ આ બધા માટે जो कुल 116 करोड़ रुपयाના ખર્ચેથી अलग अलग બાંધકામોના લોકાર્પણ માનની डिप्टी सीएम साहब અને શ્રી હરભાઈ સંઘવી સાહેબ, માનની કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ અને તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અને MP શ્રીઓના રૂબરૂમાં જો કરવામાં આવ્યો છે। તો આ અદ્યતન સુવિધાઓથી जो पुलिसને મળી છે એના લઈને जो हमारा जो फोर्स है એના और भी સુવિધામાં जो ઉમેરા થયા છે और સારી રીતે जो પ્રજાના હિત માટે, પ્રજાના સુરક્ષા માટે આ લોકો ચાહે દરિયાઈ સુરક્ષા લઈને, જેલની સુરક્ષા લઈને અને શહેરની સુરક્ષાને માટે जो આ તમામ પોલીસ જવાનોને जो સુવિધા મળી છે એના ખૂબ સરસ કામગીરી કરશે અને એના માટે હું તમામ जो हमारा जो મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું।